પછી દાળ આવશે. જોરદાર સ્મેલ આવે છે. હા, ચણા મસાલાની સબ્જી એકદમ જોરદાર. આ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર લસણ વાટે છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હશો એવી આશા સાથે આજના દિવસની શરૂઆત કરીએ. હાય, ગુડ મોર્નિંગ. એવું કે હાય. તો હવે આપણે જઈશું હોસ્પિટલ અને કાલે હિસાબ કરવા બધા ચોપડા લાવ્યા હતા, પણ હિસાબ કર્યો નહીં કારણ કે ટાઈમ મળ્યો નથી. તો હવે હોસ્પિટલ જઈને જ હિસાબ કરશું. આજે રીદુની બર્થડેનો પ્રોગ્રામ બાકી હતો એટલે હોસ્પિટલનો આખો સ્ટાફ અહીંયા જમવાનું બનાવશું. એમાં હોસ્પિટલનો સ્ટાફમાં જે લેડીઝો છે એ બધી અંદર બધું જમવાનું બનાવવાની તૈયારીઓ કરે છે. આજે આપણે જમણવારમાં શું શું રાખ્યું છે? છોલે ચના, પૂરી, જીરા રાઈસ, દાલ ફ્રાય, પાપડ, શ્રીખંડ. બરાબર. ગટુભાઈએ જે કીધું એ આજનું મેનુ છે. અને પ્લસ બીજું આજે પેશન્ટો માટે પણ નાસ્તાની વ્યવસ્થા હતી. તો પેલી બાજુ ગટુભાઈ અને ગોકુલભાઈ એ પૂરી અને શાકનું વિતરણ કરે છે, એટલે બધાને નાસ્તો કરાવડાવે છે. અને ગોકુલભાઈ બધાને આપે છે નાસ્તો. શાક છે અને આમાં પૂરી છે, એટલે પૂરી શાકનું ધારાબેને અહીંયા ભાત ઓસાવા મૂકી દીધું છે. લેડીસો ભેગી થઈને ડુંગળી કાપે છે. ડુંગળીવાળા બધા ચાલુ જ છે ડુંગળી કાપવાનું. અને કોઈની સાસુ વાલી છે, કોઈની નથી એમ, એટલે કોઈને લાગે છે, કોઈને નથી લાગતું. હજી ટામેટા એક બાજુ પડ્યા છે. આ શું છે? અંદર ચણા છે. ચાલો, ભાનુબેન આપણે ચણામાંથી પાણી કાઢે છે અને આજે રસોયા એ જ છે. તો છોલે ચણા ઈયા બનાવવાની છે. જો ખોલતો ખરી કેવું છે. વાહ, જોરદાર થઈ ગયા છે. જો ચણા જીરા રાઈસ એકદમ જોરદાર રીતે થયા છે. હજી અને ધારાબેન ને એટલી ગરમી થઈ ગયેલી છે ને. હા. અને આ શું કરો છો? શાક વઘારો છો. ચણા મસાલા કે શું? છોલે ચણા કે એવું શું છે? હા. શું સબ્જી વઘારાઈ ગઈ છે? પછી દાળ આવશે. જોરદાર સ્મેલ આવે છે. હા ધારાબેન. અને એક બાજુ પૂરીનું ચાલે છે. પૂરી બી સરસ થાય છે. હા, મસ્ત મોટી મોટી. અસીન સર ને તો વાંધો નહીં, એક બે માં જ પતી જશે. ધારાબેન મને ચાખવા માટે આપે છે, તો આપણે ટેસ્ટ કરશું. આટલું તો ના થાય, ચાખવા માટે વાટકો ભરીને જોઈએ. પૂરી આપી દે, એક બે આપી દે. આ જો પૂરો આપ્યો મને, એ પૂરો આપ્યો. હવે ચાખવા માટે હું જાઉં એક બાજુ. જ્યાં સુધી પેટમાં ના પડે ત્યાં સુધી ટેસ્ટ, જ્યાં સુધી પેટમાં ના પડે ત્યાં સુધી ટેસ્ટ કહું નહીં. પણ મેં ચાખતો ચાખતો બધું બોલતો હવે વિડીયો ઓન કર્યો, ભૂલી ગયેલો. ચાખવા બેઠો છું હવે, બરોબર? આપણે ચાખતા ચાખતા ખાઈ લઈએ થોડું. એકદમ કમ્પ્લીટ. ધારાબેન એકદમ જોરદાર. હા, બધું કમ્પ્લીટ જ છે. મજા આવી ગઈ. ચણા મસાલાની સબ્જી એકદમ જોરદાર. હવે મને દાળ વઘારી હોય તો એ ચાખવા આપી દો. પતી ગયું. ચણા મસાલા બનીને તૈયાર થઈ ગયા છે. ચાલો, એક કામ પતી ગયું. આ બાજુ ધાણા કાપે છે જાનવીબેન અને ધારાબેન ટામેટા સમારે છે, બરાબર? એટલે હવે દાળ વઘારવાનું તૈયારી કરે છે. પહેલા તમને ભાત બતાવ્યા હતા અને આમાં જીરું નાખીને કમ્પ્લીટ કરી દીધું છે, એટલે હવે આ જીરા રાઈસ થઈ ગયા અને જીરા રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા.
ચાલો હવે હોસ્પિટલ ચાખું એમ કરતા મને ધારાબેને 4-5 પૂરી આપી દીધી અને એક ચમચું ચણા મસાલા આપી દીધા, એટલે મારી તો પેટ પૂજા થઈ જ ગઈ છે. એટલે ચાલો હું તો હવે બિંદાસ જતો હોસ્પિટલ જાઉં અને કોઈ બી પેશન્ટ હોય તો દવા બવા આપીને પછી આવું. વાગ્યા છે 12:20. 1 વાગતા સુધીમાં બધું તૈયાર થઈ જશે અને પછી આખો સ્ટાફ એક ફેમિલીની રીતે જમવા બેસું. અને રોજ પણ અમે આવી રીતના જ રહીએ છીએ. કોઈ દિવસ નાસ્તો બનાવીએ, કોઈ દિવસ કંઈ નાસ્તો મંગાવીએ અને એક ફેમિલીના રીતે આખો સ્ટાફ અહીંયા કામ કરે છે અને કોઈ દિવસ કોઈ પણ કામની બૂમ આવતી નથી હોસ્પિટલમાં. ચાલો અમે રીદુને એમ જઈએ છીએ ઘરે વિઝિટમાં અને શું બનાવ્યું, કેટલું બનાવ્યું એ જોઈએ. બરાબર. આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર લસણ વાટે છે અને સ્ટાફ નર્સ પૂરીઓ બનાવે છે. લેબ ટેકનિશિયન બધું જમવાનું વઘારવાનું કામ એમને જ સોંપેલું છે કારણ કે ટેસ્ટી બનાવે છે. અને CHO મેડમ પૂરી બનાવે છે. પૂરી તળે છે. બરાબર. અને અડધું તગારું ભરી દીધું છે એટલે બધા પોતપોતાનું કામ કરે છે. તમારે કોઈ પેશન્ટને લસણ બસણ લગાડવાનું એવું આવે? કોઈને ના આવે? લેપ લગાવવાનો આવે ને? એવું કશું આવે નહીં. બરાબર. સારું. અને રીદુ પૂરી ચાખે છે, ખારી છે, મોળી છે કે તીખી છે એવી. આજે જમવાનું બનાવે એટલે રસોડું એટલું ભરચક ને એવું થઈ ગયું ને, બધું ખેદાન મેદાન પડ્યું છે. આ જો વચ્ચે દાળ પડી છે, 4-5 જણીઓ તો બધું બનાવે છે, 4 ને 1 આ 5, એટલે ચાલુ જ છે બધું. રસોડાના ઓર્ડર લેવામાં આવશે અને એમાં રિક્રુટમેન્ટ કરી છે. ડૉક્ટર છે, લેબ ટેકનિશિયન છે, CHO છે, સ્ટાફ નર્સ એવા જ બનાવશે. કોઈ ડોબા બનાવવા નહીં આવે. બધા ક્વોલિફિકેશનવાળા જ રસોડું બનાવવા આવશે. હા, પણ આ ટીમ જ એવી છે એમ ક્વોલિફિકેશનવાળી. અને આ બધા ક્વોલિફિકેશનવાળા છે એટલે જમવામાં કંઈ પ્રોબ્લેમ હશે, કોઈને ઝાડા બાડા થઈ જાય તો ટ્રીટમેન્ટ તરત જ થઈ જશે. અને ધારાબેન છે એટલે રિપોર્ટ તરત થઈ જશે. પેલી બાજુ 2 નર્સો છે એટલે બોટલ ચડાવી દેશે ને આ બાજુ કોઈને ટાંકો બાંકો ચોંટી જાય તો ફિઝિયોથેરાપી ડૉક્ટર છે એને લાંબો ટૂંકો કરી આપશે. અને આ પણ રિપોર્ટ કરવાનું હમણાં ટ્રેનિંગ લે છે એટલે બેઠા પૂરીઓ તો પરફેક્ટ બનાવે છે એટલે આ લોકોને મદદ કરશે. અને હું છું ફાર્મસિસ્ટ તો આપણે દવા આપી દઈશું. બરાબર. શ્રીખંડ લેવા જવાનું બાકી છે તો એટલું કામ હું કરીશ તો ફાઇનલ. બીજું બધું ડન થઈ ગયું છે તો શ્રીખંડ લેવા જાઉં. અને આ તો જો જમવા બનાવવાની સ્ટાઇલ એટલે ઊભી રહીને થાકી ગઈ એટલે હવે ડાયરેક્ટ પ્લેટફોર્મ ઉપર કે પ્લેટફોર્મ ગેસ ઉપર હા ચડાવી દીધી ઉપર. બરાબર. એટલે આવી રીતના જમવાનું બનાવવાનું શીખો. કોઈ મોટા પૂરા બનાવ્યા છે. ચાલો આ બાજુ પૂરી કાઢવાનું ચાલુ છે, બધું પીરસવાનું કામ. પછી દાળ ભાત થઈ ગયું. આ બાજુ ધારાબેન ભાત કાઢે છે એટલે જમવાની બધી તૈયારીઓ ચાલુ. આ પાપડ લઈને જાય છે ગોકુલભાઈ. અને રીધુનો ફ્રેન્ડ પણ બેસી ગયો છે. એને શ્રીખંડ આપજો. બરાબર. હા, જોરદાર સ્માઈલ કરી. હા, એને પપ્પાનું તો મોઢું ભરીને ખાય છે. આટલું બધું ખાવાનું હોય. કેમનું છે જમવાનું? કમ્પ્લીટ નિલયભાઈ? કમ્પ્લીટ. મજા આવી ને? ચાલો અહીંયા બચ્ચા પાર્ટી બધા જમી લીધું. હવે છેલ્લે અમે 3 બાકી હતા તો અમે પણ જમી લઈએ. ચાલુ થઈ ગયું. ચાલુ છે ને? પુષ્પાબેન નું પહેલા ચાલુ થઈ ગયું. બહુ મજા આવી ગઈ. ખવડાવવા બેસો.
અને આ ગઢુભાઈ અમને હવે દાબી ચાલો ફાઇનલી જમવાનું પતી ગયું. હવે એક છેલ્લું બાકી હતું જમવાનું, જમી લીધું છે અને આપણે ઉપડીએ હવે હોસ્પિટલ. તો હવે હોસ્પિટલ જઈશું અને ફાર્મસીમાં રાબેતા મુજબ કામકાજ પર લાગી જઈએ. ચાલો ફાઇનલી આજના દિવસની સમાપ્તિ કરીએ. અહીંયા આપણે હોસ્પિટલનો બધો હિસાબ પતાયો, પૈસા લીધા અને હવે હોસ્પિટલ બંધ કરીને જશું ઘરે. જરૂર ટાઈમ કેટલો થયો છે? 5:40 થઈ છે. તો હવે આપણે 10 મિનિટ બેઠા આપણે હિસાબ કરવા માટે અને બધું પતાવીને હવે ઘરે જઈશું. તો આજનો દિવસ હોસ્પિટલમાં પૂરો. અહીંયા હવે આપણે આજના દિવસની સમાપ્તિ કરીએ. તો હું બસ એટલું જ કહેવા માંગીશ કે અમારો બ્લોગ જો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો. બસ તમારા સપોર્ટની જરૂર છે. જો તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધીશું. અને બસ તો બધાને બાય બાય અને થેન્ક યુ.